જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આગળના લેક્ચરમાં આપણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનની ગતિના બીજા નિયમ વિશે માહિતી મેળવી. બરાબર છે. ન્યૂટનની ગતિનો ફર્સ્ટ નિયમ પહેલો નિયમ શું હતો? તો પહેલો નિયમ હતો કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ પણ શૂન્ય હોય છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ હતો જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ પણ શૂન્ય હોય છે. અને જો પ્રવેગ શૂન્ય હોય એનો મતલબ થશે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. બરાબર છે. આ આપણે ફર્સ્ટ નિયમ વિશે માહિતી મેળવી. ત્યાર પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ, તો બીજો નિયમ હતો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. તો સદિશ એફ બરાબર ડીપી બાય ડીટી અથવા તો એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. જો લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વડે દર્શાવતા બની જશે ડીપી બાય ડીટી. અહીંયા સુધી ક્લિયર? આના પરથી આપણે ઇક્વેશન મેળવેલું હતું એફ બરાબર એમ એ. ક્લિયર છે? તો આ છે મારો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો મિત્રો આજે આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ભણીશું. બરાબર છે. 9મા ધોરણમાં ભણીને જ આવેલા છે. બહુ ઇઝી છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ભણીશું. એક્ઝામમાં 2 માર્કમાં 2 માર્કમાં એક્ઝામમાં પૂછાય છે. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે સેકન્ડ લો 3 માર્કમાં એવી જ રીતે ત્રીજો નિયમ એ 2 માર્કમાં પૂછાય છે. ક્લિયર છે? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કયો છે? તો ધ્યાન આપજો મિત્રો કે જ્યારે પણ 2 પદાર્થો વચ્ચેની આંતરક્રિયા હોય, જ્યારે પણ 2 પદાર્થો એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય તો 2 પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે 2 પદાર્થો વચ્ચે કંઈક ને કંઈક ક્રિયા થશે ત્યારે બંને પદાર્થો એકબીજા ઉપર બળ લગાડે છે. જ્યારે બંને પદાર્થો એકબીજા ઉપર શું લગાડે છે? બળ લગાડે છે. બરાબર છે. તો 2 પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે એટલું જ બળ 2 પદાર્થો વચ્ચે જ્યારે આંતરક્રિયા થશે ત્યારે એક પદાર્થ એ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે એટલું જ બળ બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ પર લગાડે છે. આઈડિયા આવે છે? તો 2 પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે એટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ પર લગાડે છે. ક્લિયર છે? પરંતુ મિત્રો આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. સમજો, માની લો કે મારી પાસે 2 પદાર્થ છે. બરાબર છે. આ બંને પદાર્થ વચ્ચે શું થાય છે? કંઈક ને અથડામણ થાય છે. બરાબર છે. આ અથડામણ દરમિયાન આ બ્લુ પેન જેટલું બળ રેડ પેન પર લગાડશે એટલું જ બળ રેડ પેન એ બ્લુ પેન પર લગાડશે. આઈડિયા આવે છે? પહેલો પદાર્થ જેટલું બળ બીજા પદાર્થ પર લગાડે છે બીજો પદાર્થ પણ એટલા જ મૂલ્યનું બળ પહેલા પદાર્થ પર લગાડે છે. હવે પહેલો પદાર્થ આ ડાયરેક્શનમાં તો બીજો પદાર્થ આ ડાયરેક્શનમાં લગાડે છે. એનો મતલબ કે આ બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. એક ધન x અક્ષની દિશામાં લગાડે તો બીજો ઋણ x અક્ષની દિશામાં, પરંતુ બંનેના મૂલ્યો કેવા છે? સમાન. તો આના પરથી મિત્રો બીજી ભાષામાં આવી રીતે પણ લખી શકાય. આઘાત તમે ભણી ગયા છો 9મા ધોરણમાં
આઘાત અને જ્યારે તમે 9th ભણતા હતા ત્યારે એક્ઝામમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આ થિયરી પણ પૂછાઈ હતી, જો આઈડિયા હોય તો. બરાબર છે. જ્યારે તમે 9th ભણતા હતા ત્યારે આપણી સ્કૂલમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ થિયરી પૂછાયેલી હતી, જો આઈડિયા હોય તો. બરાબર છે. તો આઘાત અને પ્રત્યાઘાત, અત્યારે આપણા ક્લાસમાં જ એક છોકરો છે, એ છોકરાએ મને એવો પણ ક્વેશ્ચન કરેલો હતો માસ્ટર શિવ કે ટીચર તમે લખાવેલી નોટબુકમાં એ રીતે થિયરી આન્સર ક્વેશ્ચન પેપરના આન્સરમાં લખી છે, એવો પણ ક્વેશ્ચન કરેલો હતો. બરાબર છે. એટલે મને આઈડિયા છે કે આ થિયરી તમે 9th હતા ત્યારે તમારા એક્ઝામમાં પૂછાયેલી હતી. તો ધ્યાન આપજો મિત્રો, થોડું ડિટેલ્સમાં છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. હવે એક ઉદાહરણથી સમજાવું. માની લો કે મારી પાસે બે પદાર્થો છે. બરાબર છે. મારી પાસે બે પદાર્થો છે. આ પદાર્થનું દળ છે m1, આ પદાર્થનું દળ છે m2. બરાબર છે. આ પદાર્થ છે મારો A, આ પદાર્થ છે મારો B. ક્લિયર છે. હવે m1 એ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે, m2 એ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે. તો બંને એકબીજાને રસ્તામાં મળશે. માની લો કે આ પોઈન્ટ પર બંને એકબીજાને મળે છે. આઈડિયા આવે છે. આ પોઈન્ટ પર બંને એકબીજાને મળે છે. હવે બંને એકબીજાને મળશે એટલે અથડામણ થશે. અથડામણ થશે એનો મતલબ બંને વચ્ચે કંઈક ને કંઈક આંતરક્રિયા થશે. આઈડિયા આવે છે. બંને વચ્ચે કંઈક ને કંઈક આંતરક્રિયા થશે. બરાબર છે. તો આ આંતરક્રિયા દરમિયાન પહેલો પદાર્થ એ બીજા પદાર્થ પર બળ લગાડશે આ ડાયરેક્શનમાં, કેમ કે એની ગતિ આ ડાયરેક્શનની છે. આઈડિયા આવે છે. એવી જ રીતે બીજો પદાર્થ એ પહેલા પદાર્થ પર બળ લગાડશે આ ડાયરેક્શનમાં, કેમ કે એની ગતિ આ ડાયરેક્શનની છે. આઈડિયા આવે છે. આ બંને બળોના મૂલ્ય સમાન પરંતુ દિશા કેવી છે? વિરુદ્ધ છે. માની લઉં હંમેશા પાછળવાળો આગળવાળા પર બળ લગાડે એવું યાદ રાખવાનું. તો પાછળવાળો આગળવાળા પર બળ લગાડે તો FAB અને વંચાશે B દ્વારા A પર લાગતું બળ. B દ્વારા A પર લાગતું બળ. બરાબર છે. પાછળવાળો આગળવાળા પર બળ લગાડે એટલું યાદ રાખીશું. બરાબર છે. તો B દ્વારા A પર લાગતું બળ, તો એને હું B દ્વારા, બોલો B આ ડાયરેક્શનમાં લગાડશે તો એને કહીશ FAB. અહીંયા સુધી ક્લિયર છે. એવી જ રીતે FBA નો મતલબ થશે પાછળવાળો આગળવાળા પર બળ લગાડે તો પાછળ છે A, તો A દ્વારા B પર લાગતું બળ. અહીંયા સુધી ક્લિયર. તો આ A દ્વારા B પર લાગતું બળ FBA આ ડાયરેક્શનમાં લાગશે. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? હવે માની લઉં આ જે આઘાત છે એ આઘાતને આઘાતી બળ અથવા તો ક્રિયાબળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે આઘાત છે, કોઈ બેમાંથી એક બળને આઘાત અથવા તો ક્રિયાબળ અથવા તો આઘાતી બળ તરીકે પણ દર્શાવી શકીએ. એવી જ રીતે બીજાને પ્રત્યાઘાત યા તો પ્રતિક્રિયા બળ યા તો પ્રત્યાઘાતી બળ તરીકે પણ લઈ શકાય. તો ધ્યાન આપજો મિત્રો કે અહીંયા બે પદાર્થો વચ્ચેની અથડામણ દરમિયાન જે આંતરક્રિયા થશે એ આંતરક્રિયામાં જેટલું બળ પહેલો પદાર્થ બીજા પદાર્થ પર લગાડે છે એટલું જ બળ બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ પર લગાડે છે. એનો મતલબ B દ્વારા A પર લાગતું બળ અને A દ્વારા B પર લાગતું બળ બંનેના મૂલ્યો સમાન છે. બંનેના મૂલ્યો સમાન છે માટે FAB બરાબર FBA લખી શકાય. હા કે ના? ધ્યાન આપજો, નિયમમાં બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન અહીંયા A અને B એકબીજા વચ્ચે અથડામણ અનુભવે છે. અથડામણ અનુભવે છે માટે બંને વચ્ચે આંતરક્રિયા થશે. આ દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે એટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ પર લગાડે છે. આ દરમિયાન A B પર જેટલું બળ લગાડશે એટલું જ મૂલ્યનું બળ B પણ A પર લગાડશે. એનો મતલબ FAB બરાબર FAB બરાબર FBA લખી શકાય. પણ આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. એનો મતલબ આ ધનેક્ષ અક્ષની દિશામાં લગાડે તો આ ઋણેક્ષ અક્ષની દિશામાં લગાડે છે માટે FAB બરાબર શું થઈ જશે? -FBA. FAB બરાબર શું થઈ જશે?
-FB બંનેના મૂલ્યો સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાંના બળો લાગે છે. ક્લિયર છે? તો આ નિયમ યાદ રાખવો હોય તો પણ રાખી શકો, અથવા ઇઝી આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના, એક આઘાત એ દ્વારા બી પર લાગતું બળ આઘાત છે તો બી દ્વારા એ પર લાગતું બળ એ પ્રત્યાઘાત છે. આઈડિયા આવે છે? એ બંનેના મૂલ્યો સમાન પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. ક્લિયર છે? તો આ નિયમ પણ યાદ રાખી શકો. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ધ્યાન આપજો. હવે ધ્યાન આપજો મિત્રો, અહીંયા જે આઘાત છે એટલે કે કોઈ એક પદાર્થ દ્વારા લાગતું બળ, તો આઘાત પણ કહી શકાય અથવા તો આઘાતી બળ પણ કહી શકાય અથવા તો ક્રિયા બળ પણ કહી શકાય. બરાબર છે? આઈડિયા આવે છે? કોઈ એક પદાર્થ દ્વારા લાગતા બળને આઘાત પણ કહી શકાય, આઘાતી બળ પણ કહી શકાય અથવા તો ક્રિયાબળ પણ કહી શકાય કોઈ એક બળને. બરાબર છે? તો બીજા બળને, બે બળો લાગે છે, એક પદાર્થ બીજા પદાર્થ, તો બીજા બળને, એકને આઘાત તો બીજાને કહેવાશે પ્રત્યાઘાત. બરાબર છે? એકને આઘાતી બળ તો બીજાને કહેવાશે પ્રત્યાઘાતી બળ, એકને ક્રિયાબળ તો બીજાને કહેવાશે પ્રતિક્રિયાબળ. ક્લિયર છે? તરીકે પણ દર્શાવી શકાય અથવા તો તરીકે પણ લઈ શકાય. તો આના પરથી એવું પણ લખી શકાય કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર છે? એવું પણ લખી શકાય કે આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર છે? અથવા તો આવું પણ લખી શકાય, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ક્લિયર છે? કોઈ પણ લખો, સાચું જ છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? હવે ધ્યાન આપજો મિત્રો, તો એના પરથી તમને એટલી આઈડિયા આવી ગઈ હશે કે આ નિયમ પરથી તમને એટલી આઈડિયા આવી ગઈ હશે કે દુનિયામાં એકલા અતુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. દુનિયામાં એકલા અતુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. એના કરતાં પહેલાં એક એક્ઝામ્પલ સમજાવું. હવે તમને એમ થશે, માની લો કે કોઈ એક સમક્ષિતિજ સપાટી પર એમ દળવાળો પદાર્થ છે. બરાબર છે? કોઈ એક સમક્ષિતિજ સપાટી પર એમ દળવાળો પદાર્થ છે. આ પદાર્થ એમ દળવાળો પદાર્થ સ્થિર અવસ્થામાં રહેલ છે. સ્થિર અવસ્થામાં છે. એમ દળવાળો પદાર્થ સ્થિર અવસ્થામાં છે. એનો મતલબ કે એના ઉપર કોઈ પ્રકારનું બળ લાગતું નથી એવું નથી. બરાબર છે? બળ તો લાગે છે પણ તેના પર લાગતું બળોનું પરિણામી બળ કેવું થાય છે? 0 થાય છે. તો એમ દળવાળા પદાર્થ પર નીચેની તરફ વજન બળ લાગતું હશે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ગુરુત્વાકર્ષણ બળ જે W = mg જેટલું લાગતું હશે. હવે પદાર્થ સ્થિર અવસ્થામાં પડેલો છે, એનો મતલબ આટલા જ મૂલ્યનું, mg જેટલા જ મૂલ્યનું ઉપરની તરફ પણ કંઈક પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ, જે છે પદાર્થની સપાટીને લંબ દિશામાં લાગતું બળ, લંબ બળ, જેને n વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે? હવે પદાર્થ સ્થિર અવસ્થામાં પડેલો છે, એનો મતલબ જેટલું બળ નીચે તરફ લાગે છે એટલું જ બળ ઉપર તરફ લાગે છે. એનો મતલબ n = mg છે. અહીંયા સુધી ક્લિયર છે? બીજો વિચાર કરીએ, સ્થિર અવસ્થામાં પડેલો છે. ધ્યાન આપજો મિત્રો કે પદાર્થ સ્થિર અવસ્થામાં પડેલો છે, એનો મતલબ જેટલું બળ નીચેની તરફ લાગે છે એટલું જ બળ ઉપરની તરફ લાગે છે. જો નીચે 5 ન્યૂટન તો ઉપર પણ 5 ન્યૂટન. 5 - 5 0 થઈ જશે. પરિણામી બળ શૂન્ય. માટે પદાર્થની અવસ્થા બદલાતી નથી. સ્થિરનો કઈ અવસ્થામાં રહેશે? સ્થિર અવસ્થામાં જ રહેશે. ક્લિયર છે? એનો મતલબ બંને બળોના મૂલ્યો સમાન છે, એટલે કે n = mg છે. હવે દિશાની વાત કરીએ તો વજન બળ mg એ નીચેની તરફ એટલે કે ઋણવાહી અક્ષની દિશામાં લાગે છે. લંબ બળ n એ ઉપરની તરફ એટલે કે ધનવાહી અક્ષની દિશામાં લાગે છે. એનો મતલબ બંને બળોના મૂલ્યો સમાન છે
અને દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. દિશા પણ કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. હવે આપણો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા પણ બે બળો, મૂલ્યો પણ સમાન છે અને પરસ્પર દિશા પણ વિરુદ્ધ છે. એટલે આવે છે દિશા પણ પરસ્પર વિરુદ્ધ છે. બંનેના મૂલ્યો પણ સમાન છે અને દિશા પણ પરસ્પર વિરુદ્ધ છે. એટલે આવે છે પણ મિત્રો, શું આ બળોને આઘાત અને પ્રત્યાઘાત કહી શકાય? શું આ બળોને, તમને ક્વેશ્ચન પૂછું છું, આઘાત અને પ્રત્યાઘાત, લંબબળ આઘાત અને વજનબળ પ્રત્યાઘાત કહી શકાય? તો આન્સર આવશે ના. મારો આન્સર આવશે ના. શા માટે? તો ધ્યાન આપજો મિત્રો, કેમ કે અહીંયા તમે નિયમ ભણી ગયા. તો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે એટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પણ. તો આઘાત અને પ્રત્યાઘાત માટે મારી પાસે કેટલા પદાર્થો જોઈએ? બે પદાર્થો જોઈએ. આઈડિયા આવે છે કે જો આઘાત અને પ્રત્યાઘાત એ બે જુદા જુદા પદાર્થો પર લાગે છે, બરાબર છે? એ બે જુદા જુદા પદાર્થો પર લાગે છે. જ્યારે અહીંયા તો વજન બળ પણ એમ દળના પદાર્થ પર જ લાગે છે, જ્યારે લંબ બળ પણ એમ દળના પદાર્થ પર જ લાગે છે. આઈડિયા આવે છે? અહીં વજન બળ પણ એક જ પદાર્થ પર લાગે છે અને લંબ બળ પણ એક જ પદાર્થ પર લાગે છે. જો ક્રિયાબળ કે પ્રતિક્રિયા બળ હોય, જો આઘાતી બળ કે પ્રત્યાઘાતી બળ હોય, જો આઘાત કે પ્રત્યાઘાત હોય તો આ બંને જુદા જુદા પદાર્થો પર લાગે છે. જો એ પર આઘાત લાગશે તો બી પર પ્રત્યાઘાત લાગશે. આઈડિયા આવે છે? પણ અહીંયા બંને બળોના મૂલ્યો પણ સમાન છે, બંને બળોની દિશા પણ વિરુદ્ધ છે, છતાં પણ આ બળો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ નથી. શા માટે? તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ બે જુદા જુદા પદાર્થો પર લાગે છે, જ્યારે અહીં વજન બળ અને લંબ બળ બંને એક જ એમ દળના પદાર્થ પર લાગે છે. માટે અહીં N બરાબર mg એ આઘાત અને પ્રત્યાઘાત નથી. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે ધ્યાન આપજો અગાઉનો મુદ્દો કે ત્રીજા નિયમ પરથી તમને એટલી આઈડિયા આવી ગઈ હશે કે દુનિયામાં એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. હંમેશા બળો બે પદાર્થો ગમે તે આંતરક્રિયા કરશે, જેટલો પદાર્થ પહેલો પદાર્થ બીજા પદાર્થ પર એટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર. એનો મતલબ બે બળો હંમેશા જોડમાં ઉદ્ભવે છે. બળ હંમેશા જોડીમાં ઉદ્ભવે છે, બરાબર છે? જોડીમાં ઉદ્ભવે છે એનો મતલબ કે એકલા અટુલા બળનું અસ્તિત્વ અશક્ય છે. આ નિયમ પરથી સ્પષ્ટ છે કે એકલા અટુલા બળનું અસ્તિત્વ અશક્ય છે. આ નિયમ પરથી સ્પષ્ટ છે કે એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી, એટલે કે અશક્ય છે. અથવા તો બીજી ભાષામાં એવી રીતે કહી શકીએ કે બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. છે કોને પ્રોબ્લેમ? કે બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. અને આ જે બળો લાગે છે એ બળો બંને જુદા જુદા પદાર્થો પર લાગે છે. અહીંયાથી તમને આઈડિયા આવી ગઈ હશે કે અહીંયા એક જ પદાર્થ પર લાગે છે, માટે આઘાત અને પ્રત્યાઘાત નથી. તો આ જે બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે અને આ બળો જુદા જુદા પદાર્થો પર અને પરસ્પર
વિરુદ્ધ દિશામાં લાગે છે. આ બળો જુદા જુદા પદાર્થ પર અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો ધ્યાન આપજો મિત્રો, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી એટલી આઈડિયા આવી ગઈ હશે કે વિશ્વમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી, એટલે કે અશક્ય છે. એનો મતલબ થશે કે બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે, એકલું ઉદ્ભવી શકતું નથી. બરાબર છે? અને જે જોડમાં ઉદ્ભવે છે એ બંને બળો બે જુદા જુદા પદાર્થ ઉપર લાગે છે. ક્લિયર? અને આ બળોની દિશા પરસ્પર કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. એટલે કે FAB બરાબર -FBA. અહીંયા સુધી ક્લિયર છે? તો પ્રોબ્લેમ એક એક્ઝામ્પલ આપીશ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું. માની લઉં કે ગૂંચણાવાળી સ્પ્રિંગને તમે દબાવો છો. ગૂંચણાવાળી સ્પ્રિંગને દબાવો છો. બરાબર? તો જ્યારે દબાવો તો સ્પ્રિંગ દ્વારા તમારા હાથ પર પણ બળ લાગશે. ચાલો ધ્યાન આપજો મિત્રો. માની લો કે ગૂંચણાવાળી સ્પ્રિંગને હાથની મદદથી દબાવવામાં આવે છે. ગૂંચણાવાળી સ્પ્રિંગને હાથની મદદથી હું આ ડાયરેક્શનમાં દબાવું છું. બરાબર છે? આ હાથથી સ્પ્રિંગ પર લાગતું બળ. ક્લિયર છે? હવે જેટલું બળ હું હાથથી સ્પ્રિંગને લગાડા, જેટલું બળ હું દબાવવામાં વાપરીશ, એટલું જ બળ સ્પ્રિંગ શેના ઉપર લગાડશે? મારા હાથ પર લગાડશે. તો સ્પ્રિંગ દ્વારા હાથ પર લાગતું બળ. અહીંયા સુધી ક્લિયર છે? તો ગૂંચણાવાળી સ્પ્રિંગને દબાવતા જેટલું બળ હાથ દ્વારા સ્પ્રિંગ પર લાગે છે, એટલું જ બળ જેટલું બળ હાથ દ્વારા સ્પ્રિંગ પર લાગે છે, એટલું જ બળ સ્પ્રિંગ દ્વારા હાથ પર પણ લાગે છે. ક્લિયર છે? જેટલું બળ હાથ દ્વારા સ્પ્રિંગ પર લાગશે એટલું જ બળ સ્પ્રિંગ દ્વારા મારા હાથ પર લાગશે. એ બંનેના મૂલ્યો કેવા હશે? સમાન, પરંતુ દિશા કેવી? વિરુદ્ધ. હું આ ડાયરેક્શનમાં લગાડીશ તો એ મારા પર આ ડાયરેક્શનમાં લગાડશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? કે જો ગૂંચણાવાળી સ્પ્રિંગને દબાવવામાં આવે તો દબાયેલી સ્પ્રિંગ દ્વારા હાથ પર જેટલું બળ લાગશે, કેટલું બળ લાગશે? જેટલું હાથ દ્વારા સ્પ્રિંગને દબાવવામાં આવે એટલું. ક્લિયર છે? ઓકે. બીજું એક ઉદાહરણ લે કે માની લઉં પૃથ્વી છે. બરાબર છે? આ પૃથ્વી પરથી કોઈ એક એમ દળવાળા પદાર્થને ઉપરની તરફ ફેંકવામાં આવે છે. ઉપરની તરફ ફેંકવામાં આવે છે એનો મતલબ ઉધર્વ પતન કરવામાં આવે છે. પૃથ્વી પરથી એમ દળવાળા પદાર્થને જ્યારે ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ લાગશે? નીચેની તરફ. એટલું જ બળ એમ દળવાળા પદાર્થ પર પૃથ્વી એ પોતાની તરફ આકર્ષણ બળ લાગશે, એટલું જ બળ પૃથ્વી પર પણ એમ દળવાળો પદાર્થ બળ લગાડે છે. બરાબર છે? કે પૃથ્વી પરથી એમ દળવાળા પદાર્થને જ્યારે ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે પૃથ્વી તરફથી પદાર્થ પર આકર્ષણ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આટલા જ મૂલ્યનું આકર્ષણ બળ એમ દળવાળો પદાર્થ પણ પૃથ્વી પર લગાડે છે. બરાબર છે?
એમ દળવાળા પદાર્થને જો ઉપરની તરફ ફેંકીએ તો પૃથ્વી પોતાના તરફ આકર્ષણ બળ લગાડશે. એટલા જ મૂલ્યનું બળ એમ દળવાળો પદાર્થ પણ પૃથ્વી પર લગાડે છે, છતાં પણ પૃથ્વી પર કોઈ ફરક પડતો નથી. શા માટે? તો આ બળની કમ્પેરિઝનમાં પૃથ્વીનું દળ કેવું છે? ઘણું વધારે છે. બરાબર છે. તો આ બળની કમ્પેરિઝનમાં પૃથ્વીનું દળ વધારે હોવાથી તેના ઉપર આ બળની અસર થતી નથી. આ બળની કમ્પેરિઝનમાં સરખામણીમાં પૃથ્વીનું દળ ઘણું વધારે હોવાથી આ બળની અસર થતી નથી. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? તો જ્યારે પણ બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય અથવા તો એકબીજાના સંપર્કમાં હોતા નથી. બરાબર છે. જ્યારે પણ બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય અથવા તો એકબીજાના સંપર્કમાં હોતા નથી, ત્યારે પણ જો બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય તો પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે એટલા જ મૂલ્યનું બળ એ બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ પર લગાડે છે. બરાબર છે. બંનેના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ક્લિયર છે. અહીંયા પૃથ્વી દ્વારા એમ દળવાળા પદાર્થ પર જેટલું બળ નીચેની તરફ લાગશે એટલું જ બળ એમ દળવાળા પદાર્થ દ્વારા પૃથ્વી પર બળ ઉપરની તરફ લાગશે. પણ આ બળની કમ્પેરિઝનમાં પૃથ્વીનું દળ ઘણું વધારે છે, માટે આ બળની અસર પૃથ્વી ઉપર થતી નથી. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો ધ્યાન આપજો. ત્યાર પછી છે જેવી રીતે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એની ઇમ્પોર્ટન્સ ભણ્યા, એવી જ રીતે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના મહત્ત્વના મુદ્દાઓ, જે બધું આવી જ ગયું છે નિયમમાં, એકને એક વાક્ય રિપીટ થશે. ધ્યાન આપજો મિત્રો. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના મહત્વના મુદ્દાઓ. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના મહત્વના મુદ્દાઓ. ચાલો, બધા વાક્ય આવી જ ગયા છે, રિપીટ થશે. ધ્યાન આપજો મિત્રો. અહીંયા આપણે આઘાત શબ્દ યુઝ કરીએ કે પ્રત્યાઘાત શબ્દ યુઝ કરીએ. બરાબર છે. આઘાત પણ એક પ્રકારનું બળ છે, પ્રત્યાઘાત પણ એક પ્રકારનું બળ છે. આઘાતી બળ, પ્રત્યાઘાતી બળ એક પ્રકારના બળો છે. ક્રિયાબળ, પ્રતિક્રિયા બળ, આ બધા એક પ્રકારના શું છે? બળ છે. તો આ નિયમમાં જે શબ્દો યુઝ કરેલા છે, આઘાત, આઘાતી બળ, ક્રિયાબળ અને બીજો આની આઘાત સાથે ઓપોઝમાં પ્રત્યાઘાત, આઘાતી બળની ઓપોઝમાં પ્રત્યાઘાતી બળ અને ક્રિયાબળની ઓપોઝમાં પ્રતિક્રિયા બળ. બરાબર છે. આ બધાનો અર્થ શું થાય છે? બળ જ છે. આ બધાનો અર્થ શું છે? એક પ્રકારનું શું છે? બળ જ છે. બરાબર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. બીજી વસ્તુ છે કે બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. ક્લિયર છે? એક્ઝામ્પલ તમને આપ્યું તે પ્રમાણે કે એ પદાર્થ પર બી વડે લાગતું બળ અને બી પદાર્થ પર એ દ્વારા લાગતું બળ, બંનેના બળના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એક બીજું સેન્ટેન્સ આપેલું છે આ જ મુદ્દામાં કે બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. માની લે કે મારી પાસે બે પદાર્થ છે, એ અને બી, તો એ દ્વારા બી પર લાગતું બળ એ દ્વારા બી પર લાગતું બળ આવી રીતે દર્શાવીશું. પાછળવાળા દ્વારા આગળવાળા પર લાગતું બળ અને બી દ્વારા એ પર લાગતું બળ FAB. બરાબર છે. એ દ્વારા બી પર લાગતું બળ અને બી દ્વારા એ પર લાગતું બળ, આ બંને બળોના મૂલ્યો
સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર છે. એટલે કે FAB બરાબર માઇનસ FBA. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. બીજો મુદ્દો એવો આપેલો છે, બધું રિપીટ જ થશે, જે આગળ આવી જ ગયું છે, કે બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. તેનું ઊંધું કરીને આપેલું છે કે કોઈ પણ બળ એકલું અટુલું હોતું નથી. કોઈ પણ બળ એકલું અટુલું હોતું નથી. શા માટે? કારણ કે બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. કારણ કે બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. બરાબર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. ત્યાર પછી વાત કરીએ કે આ જે બળો જોડમાં ઉદ્ભવે છે એ બંને બળો જુદા જુદા પદાર્થો પર લાગે છે. બરાબર છે. માની લઉં કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળનો ઉલ્લેખ કરું તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા એક સાથે જ એટલે કે જોડમાં જ ઉદ્ભવે અને અલગ અલગ પદાર્થો પર લાગે છે. અલગ અલગ પદાર્થો પર લાગે છે. ક્લિયર છે? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા એક સાથે જ ઉદ્ભવે અને અલગ અલગ પદાર્થો પર લાગે છે. માની લો કે ક્રિયાબળ એ કારણ છે તો પ્રતિક્રિયાબળ એ તેની શું છે? અસર છે. કે ધારો કે ક્રિયાબળ એ કારણ છે, આ બળ લગાડશે તો પેલી એની અસર બતાવશે, તો પ્રતિક્રિયાબળ એ તેની અસર છે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ક્રિયાબળ એ કારણ છે તો પ્રતિક્રિયાબળ એ તેની અસર છે. ક્લિયર? અહીં જો એ દ્વારા બી પર લાગતું બળ, વન મિનિટ એ દ્વારા બી પર લાગતું બળ ને જો ક્રિયાબળ કહીએ તો બી દ્વારા એ પર લાગતા બળને આપણે શું કહીશું? પ્રતિક્રિયાબળ. બરાબર છે. એ દ્વારા બી પર લાગતા બળને ક્રિયાબળ કહીએ તો બી દ્વારા એ પર લાગતા બળને શું કહીશું? પ્રતિક્રિયાબળ. બરાબર છે. ઓકે. અગાઉ ધ્યાન આપજો, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ બે જુદા જુદા પદાર્થો પર લાગે છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બે જુદા જુદા પદાર્થો પર લાગે છે. માની લેમ કે મારી પાસે બે પદાર્થો છે એ અને બી, તો એમની ઉપર લાગતા બળ FAB બરાબર માઇનસ FBA થશે. આ બીજી વખત રિપીટ થયું છે. બરાબર છે. જ્યાં FAB એ શું છે? બી દ્વારા એ પર લાગતું બળ અને FBA છે એ દ્વારા બી પર લાગતું બળ. ક્લિયર છે? ફરી પાછું લખવાની જરૂર નથી, બુકમાં પાછું આપેલું છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ બે જુદા જુદા પદાર્થો પર લાગે છે. માની લેમ કે મારી પાસે બે પદાર્થો એ અને બી છે. બે પદાર્થો એ અને બી છે તો ક્રિયાબળ એ જો FAB હોય તો પ્રતિક્રિયાબળ એ FBA થશે. બંનેના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ માટે FAB બરાબર માઇનસ FBA થશે. અહીંયા સુધી ક્લિયર? અહીંયા FBA નો મતલબ શું થશે? બી દ્વારા એ પર લાગતું બળ. બરાબર છે. આનો મતલબ શું થશે? એ દ્વારા
બી પર લાગતું બળ. ક્લિયર છે? તો અહીંયા બી દ્વારા એ પર લાગતું બળ બરાબર માઇનસ એ દ્વારા બી પર લાગતું બળ પણ લખી શકાય. છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો, જો આ બળોનો સરવાળો કરીએ, બંનેના મૂલ્યો કેવા છે? સમાન. જો સરવાળો કરીએ તો પરિણામી બળ કેટલું થઈ જશે? 0 થઈ જશે. જો આ બળોનો સરવાળો કરીએ તો પરિણામી બળ કેટલું થઈ જશે? 0 થઈ જશે. પણ આ જે પરિણામી બળ, ધ્યાન આપજો કે જો આ બળોનો, આ બે બળોનો સરવાળો કરીએ તો પરિણામી બળ 0 થાય છે. બરાબર છે? કે જો FAB પ્લસ FBA કરીએ, બંનેના મૂલ્યો સમાન છે, દિશા વિરુદ્ધ, માટે જો સરવાળો કરીએ તો તેનું પરિણામી બળ 0 થાય છે. પરંતુ આવું કહેવું ભૂલ ભરેલું છે. કઈ રીતે? તો ધ્યાન આપજો મિત્રો કે જ્યારે બે પદાર્થોની ગતિની વાત કરીએ તો એ બે પદાર્થોની ગતિની વાત કરવાની નથી, પણ એ બે પદાર્થોથી બનેલા તંત્રનો વિચાર કરવાનો છે. આઈડિયા આવે છે? જ્યારે બે પદાર્થોની ગતિની વાત કરીએ તો એ બે પદાર્થોની વાત કરવાની નથી, પણ એ બે પદાર્થો વડે બનેલા તંત્રનો વિચાર કરવામાં આવે છે. અને એ તંત્રમાં કે કણ A અને B દ્વારા બનેલ તંત્રમાં FAB અને FBA બંનેના મૂલ્ય સમાન, પરસ્પર વિરુદ્ધ દિશામાં, માટે આ જે પરિણામી બળ 0 થાય છે એ તંત્રના આ બળો એ આંતરિક બળો છે. બરાબર છે? અને તેમનો સરવાળો 0 થાય છે. એનો મતલબ આંતરિક બળોની જોડ એટલે કે આંતરિક બળોની જોડ નાબૂદ થાય છે. બરાબર છે? માટે આ ગતિનો ત્રીજો નિયમ જો કોઈ કણ માટે લાગુ પાડીએ તો તેનો પરિણામી બળ કેવું થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે? શેને કારણે? તો બંનેના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. પણ આ નિયમ કણ કરતાં કણ દ્વારા બનેલા તંત્ર માટે બનાવવામાં આવે છે. બરાબર છે? જે તંત્રમાં રહેલા કણો પર લાગતા આંતરિક બળો FAB અને FBA જે પરસ્પર સમાન અને વિરુદ્ધ હોવાથી તેનો સરવાળો 0 થાય છે. એટલે કે આંતરિક બળોની જોડ નાબૂદ થાય છે. માટે ગતિનો ત્રીજો નિયમ એ પદાર્થ એટલે કે કણોનું બનેલું તંત્ર અથવા તો કણોના બનેલા તંત્રો માટે લાગુ પાડી શકાય છે. માત્ર કણો માટે લાગુ પાડી શકાય નહીં. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? એકને એક વસ્તુ રિપીટ થયેલી છે. ઇમ્પોર્ટન્સ ઓફ ન્યૂટન્સ થર્ડ લો. ધ્યાન આપજો. પહેલું છે આઘાતી બળ કે ક્રિયાબળ. આઘાતના ઓપોઝમાં આવશે પ્રત્યાઘાત, આઘાતી બળના ઓપોઝમાં આવશે પ્રત્યાઘાતી બળ, અને ક્રિયાબળના ઓપોઝમાં આવશે પ્રતિક્રિયા બળ. આ બધા એક પ્રકારનો અર્થ શું થશે? બળ. બરાબર છે? બીજો ટોપિક છે બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે, જે અગાઉ આવી ગયું. બરાબર? માની લઉં કે મારી પાસે બે પદાર્થ છે A અને B, બંને વચ્ચે આંતરક્રિયા થશે તો FBA A દ્વારા B પર લાગતું બળ, FAB B દ્વારા A પર લાગતું બળ. આ બંનેના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ, એટલે FAB બરાબર માઇનસ FBA લખી શકાય. બરાબર છે? એના પરથી કહી શકાય કે વિશ્વમાં એકલા અટુલું બળનું અસ્તિત્વ નથી. એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી એનો મતલબ બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. ક્લિયર છે? ઓકે. હવે ફરી પાછું આ રિપીટ થશે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા એક જ સાથે પરંતુ અલગ અલગ પદાર્થો પર લાગે છે. જો પદાર્થ A પર ક્રિયાબળ લાગતું હશે તો B પર પ્રતિક્રિયાબળ લાગતું હશે. બરાબર છે? તો ક્રિયાબળ એક કારણ છે તો પ્રતિક્રિયાબળ એ તેની શું છે? અસર છે. ક્લિયર છે? ઓકે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બે જુદા જુદા પદાર્થો પર લાગે છે, જે અગાઉ કીધું તે પ્રમાણે. જો A પર ક્રિયાબળ તો B પર પ્રતિક્રિયાબળ. અગાઉ આવી ગયું. બરાબર છે? બંનેના મૂલ્યો સમાન, પરસ્પર વિરુદ્ધ. હવે જો આ બળોનો સરવાળો કરીએ તો તેનું પરિણામી બળ કેટલું થશે? 0. માની લઉં કે આ દિશામાં 5 ન્યૂટન બળ લાગે છે, આ દિશામાં 5 ન્યૂટન બળ લાગે છે. બંનેના મૂલ્યો સમાન, પરસ્પર વિરુદ્ધ દિશામાં. જો સરવાળો કરું તો 5 ±
5, તો 5 પ્લસ માઇનસ -5, તો પરિણામ બળ કેટલું થશે? 0. પણ આ જે 0 થાય છે એ આંતરિક બળો છે, અને આંતરિક બળોનો સરવાળો શૂન્ય થાય છે, એટલે કે આંતરિક બળોની જોડ નાબૂદ થાય છે. માટે ગતિનો ત્રીજો નિયમ કોઈ કણ માટે લાગુ પાડી શકાય નહીં, પણ કણોના બનેલા તંત્ર માટે લાગુ પાડી શકાય છે. બરાબર છે. જો માત્ર કણ હશે તો તેનો આંતરિક પરિણામી બળ કેટલું થશે? 0. ક્લિયર છે. તો એ અને બીનો વિચાર કરવાનો નથી, પણ એ અને બી દ્વારા બને આખા તંત્રનો વિચાર કરવાનો છે. ક્લિયર છે. અહીં કમ્પ્લીટ થાય છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. છે કોઈ પ્રોબ્લેમ? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ યાદ રાખજો. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પણ તમારે મોઢે લખીને ફોટો પાડીને મને મોકલવાનો રહેશે. બરાબર છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પણ તમારે મોઢે લખીને ફોટો પાડીને મને મોકલવાનો રહેશે. ક્લિયર? ઓકે. ઇમ્પોર્ટન્સ નહીં, માત્ર ત્રીજો નિયમ અહીંયા સુધી. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આ લખવાની જરૂર નથી. આ અને તમે કોઈ પણ એક્ઝામ્પલ આપી શકો, એવું જરૂર નથી કે જે એક્ઝામ્પલ મેં આપેલ છે એ જ આપવાની જરૂર છે. બરાબર છે. તો અહીંયાથી આટલું આ લખવાની જરૂર નથી, અને કોઈ પણ એક એક્ઝામ્પલ. ક્લિયર? ચાલો એક્ઝામ્પલ નંબર 5 ધ્યાન આપજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પછી ડ્રો કરીશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર થયા વિના પરાવર્તન પામે છે. તો પહેલો ક્વેશ્ચન છે, દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? અને બીજો ક્વેશ્ચન છે, દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? ચાલો ધ્યાન આપજો મિત્રો. આકૃતિમાં બે પોઝિશન બતાવી છે. ફર્સ્ટ પોઝિશનમાં બોલને દિવાલ સાથે સીધો અથડાવવામાં આવે છે, 90 ડિગ્રીના એંગલે અથડાવવામાં આવે છે. બરાબર છે. ફર્સ્ટ પોઝિશનમાં બોલને દિવાલ સાથે 90 ડિગ્રીના એંગલે અથડાવવામાં આવે છે. હવે સમજો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર થયા વિના, માની લેમ કે જ્યારે અથડાય છે ત્યારની ઝડપ યુ જેટલી છે, તો ઝડપમાં ફેરફાર થયા વિના પરાવર્તન પામે છે. પરાવર્તનનો મતલબ શું થશે? બોલ એ દિવાલ સાથે અથડાઈને શું થશે? પાછો ફેંકાશે. તો ઝડપમાં ફેરફાર થતો નથી, તો યુ જેટલી ઝડપથી જ પાછો ફેંકાય છે. અહીંયા સુધી ક્લિયર? આ ધન અક્ષની દિશામાં તો આવશે -u. ક્લિયર? ઓકે. બીજી પોઝિશનમાં એવું આપેલું છે
કે 90ને બદલે બોલને 30 ડિગ્રી એંગલે અથડાવવામાં આવે છે. ક્લિયર છે? પહેલી પોઝિશનમાં 90 ડિગ્રીના એંગલે, જ્યારે બીજી પોઝિશનમાં 90ની જગ્યાએ 30 ડિગ્રી એંગલે અથડાવવામાં આવે છે. ક્લિયર? ઓકે. પહેલી પોઝિશનમાં પણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક સમાન છે, તો ધારી લો કે ધારો કે બોલનું દળ એમ છે. ધારો કે બોલનું દળ એમ છે. બરાબર છે? બંને પોઝિશનમાં બોલનું દળ કેટલું છે? એમ છે. એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર થયા વિના પરાવર્તન પામે છે. જ્યારે સ્ટ્રેટ પોઝિશન છે ત્યારે પણ સમાન ઝડપથી, તો માની લેમ કે યુ જેટલી ઝડપથી અથડાય છે અને ફરી પાછું યુ જેટલી ઝડપથી પાછું ફેંકાય છે. બીજી પોઝિશનમાં પણ એ જ ઝડપ, તો યુ જેટલી ઝડપથી અથડાય છે અને ફરી પાછું યુ જેટલી ઝડપથી શું થશે? પાછું ફેંકાશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો કે ધારી લીધું કે ધારો કે બોલનું દળ કેટલું છે? એમ છે. બીજું પણ એક વસ્તુ કીધું છે કે બંનેમાં ઝડપ કેવી છે? સમાન, અને ઝડપ બદલાયા વગર પરાવર્તન પામે છે. તો બંને કિસ્સામાં એટલે કિસ્સો 1 અને કિસ્સો 2, બરાબર છે? આ ફર્સ્ટ પોઝિશન અને આ સેકન્ડ પોઝિશન. અહીંયા સુધી ક્લિયર છે? તો બંને કિસ્સામાં વેગ પણ સમાન છે, જે યુ છે. ક્લિયર છે? જે માની લીધું કેટલો છે? યુ જેટલો છે. અહીંયા સુધી ક્લિયર? ઓકે. હવે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? બળની દિશા શોધવાની છે. અને એની સાથે સાથે દિવાલ અને બોલ પર લગાડેલ આઘાતના માન, આઘાત એટલે એક પ્રકારનું શું છે? બળ, જે અગાઉ લખી ગયા. બરાબર છે? તો બળનો માનનો ગુણોત્તર કેટલો હશે? તો માની લો કે આના લીધે લાગતું બળ F1 અને આના લીધે લાગતું બળ F2 છે. પહેલા કિસ્સાનું F1 અને બીજા કિસ્સાનું F2 છે. તો F1/F2 ફાઇન કરવાનું છે. હવે ધ્યાન આપજો મિત્રો, બળ શોધવાનું છે. તો મારી પાસે ન્યૂટનની ગતિનો બીજા નિયમ પરથી બળ માટેના બે ઇક્વેશન છે. એક તો ફાધર બરાબર મધર, F બરાબર ma, બરાબર છે? અને બીજું છે F બરાબર ΔP/ΔT. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? એક છે F બરાબર ma અને બીજું છે F બરાબર ΔP/ΔT. બરાબર? પણ અહીંયા મારી પાસે કોઈ પ્રકારનો પ્રવેગ નથી. એનો મતલબ આ ઇક્વેશન હું યુઝ કરી શકું નહીં. તો કમ્પલસરી મારે આ જ ઇક્વેશન યુઝ કરવું પડશે. તો ફર્સ્ટ પોઝિશનની જો વાત કરું તો ફર્સ્ટ પોઝિશન માટે મારી પાસે ઇક્વેશન છે F બરાબર ΔP/ΔT. અહીંયા સુધી ક્લિયર? હવે ધ્યાન આપજો મિત્રો, બંને સ્થિતિમાં કંઈ સમયની વાત કરેલી નથી. તો ધારો કે બંને કિસ્સામાં બોલને અથડાઈને પરાવર્તન માટે t જેટલો સમય લાગે છે. બંને કિસ્સામાં બોલને અથડાઈને પરાવર્તન માટે t જેટલો અથડાશે, પાછો ફેંકાશે, એના માટે ધારી લીધું કે કેટલો સમય લાગે છે? t જેટલો. ક્લિયર છે? તો F બરાબર ΔP/ΔT. તો F બરાબર, બોલો, ΔP એટલે કે વેગમાનમાં થતો ફેરફાર. તો PF - PI સમય લાગે છે t જેટલો. ક્લિયર છે? તો F બરાબર, પહેલો કિસ્સો એટલે F1 કહીશ. F1 બરાબર, બોલો, રેખીય પાન બરાબર માવો mv. તો પહેલા કિસ્સાની જો વાત કરું તો પદાર્થનું દળ કેટલું છે? m જેટલું. શરૂઆતનો વેગ કેટલો છે? u જેટલો. PF - PI, બરાબર છે? તો PF અને PI, ધ્યાન આપજો મિત્રો, પદાર્થનું દળ કેટલું છે? m જેટલું. શરૂઆતનો વેગ કેટલો છે? u જેટલો. તો PI એટલે કે ઇનિશિયલ પોઝિશન, તો mu થશે. રેખીય વેગમાન mu થશે. અહીંયા સુધી ક્લિયર? અંતિમ વેગમાનની જો વાત કરું તો દળ છે m જેટલું
અંતિમ વેગ છે -u, તો થશે -mu. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ આવડશે? તો પીએફ બરાબર છે -mu માઇનસ એઝ ઇટ ઇઝ પીઆઈ બરાબર છે mu ઓપન ટી થશે. અહીંયા સુધી ક્લિયર? તો F1 બરાબર માઇનસ માઇનસ પ્લસ, પણ ચિહ્ન આવશે માઇનસ, તો mu પ્લસ mu તો 2mu થઈ જશે, તો -2mu બાય ટી. ક્લિયર છે? જે ઇન્ડિકેટ કરે છે માઇનસ ચિહ્ન છે, એનો મતલબ કે આ જે બળ લાગે છે એ બળ એ દિવાલ દ્વારા કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં. બોલ એ દિવાલ પર આ ડાયરેક્શનમાં બળ લગાડે છે, તો દિવાલ એ બોલ પર બોલ એ દિવાલ સાથે અથડાય છે. દિવાલ સાથે અથડાય છે એનો મતલબ ધનેક અક્ષની દિશામાં બળ લગાડે છે, તો દિવાલ દ્વારા બોલ પર લાગતું બળ કઈ દિશામાં લાગે છે? ઋણ અક્ષની દિશામાં. કઈ રીતે કહીશું? તો માઇનસ ચિહ્ન ઇન્ડિકેટ કરે છે કે દિવાલ દ્વારા અહીં ઋણ ચિહ્ન ઇન્ડિકેટ કરે છે કે દિવાલ દ્વારા બોલ પર લાગતું બળ ઋણ દિશામાં છે. ક્લિયર છે? જ્યારે બોલ દ્વારા દિવાલ પર લાગતું બળ એ કઈ દિશામાં? ધનેક્ષ દિશામાં. ક્લિયર છે? દિવાલ દ્વારા બોલ પર લાગતું બળ ઋણેક્ષ દિશામાં, અને બોલ દ્વારા દિવાલ પર લાગતું બળ ધન એક્સ દિશામાં છે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. અહીં બોલ ધનેક્ષ અક્ષની દિશામાં બળ લગાડે છે, તો દિવાલે બોલ પર ઋણેક્ષ અક્ષની દિશામાં બળ લગાડે છે, જે માઇનસ ચિહ્ન ઇન્ડિકેટ કરે છે. હવે આના માટે મને બળ મળી ગયું. હવે બીજા કિસ્સા માટે પણ બળ શોધી નાખીએ. દિશા બંનેમાં મળી જશે, અને બીજા કિસ્સામાં પણ બળ શોધી નાખીએ. બંનેનું શું કરીશું? ગુણોત્તર. ક્લિયર? તો બીજા કિસ્સાની જો વાત કરીએ તો ધ્યાન આપજો મિત્રો, અહીં 30 ડિગ્રીના એંગલે અથડાય છે. અહીં 30 ડિગ્રીના એંગલે અથડાય છે. બરાબર છે? સીધો મારી જેમ જતો નથી, તમારી જેમ વાંકો ચૂકો જાય છે. એનો મતલબ અહીં 30 ડિગ્રીના એંગલે અથડાય છે. એનો મતલબ અહીં એમ દળવાળા પદાર્થના વેગના બે ઘટકો આવશે. એક તો એક્સ દિશામાંનો ઘટક અને બીજો આવશે વાય દિશામાંનો ઘટક. તો વેગ છે યુ જેટલો, તો એક્સ દિશામાંનો ઘટક આવશે યુ કોસ 30. ધ્યાન આપજો મિત્રો, સોરી, આ એંગલ છે મારો 30 ડિગ્રી, આ એંગલ છે 30 ડિગ્રી, તો આ એંગલ પણ કેટલો થશે? 30 ડિગ્રી થશે. આ છે 30, તો આ પણ કેટલો થશે? 30 ડિગ્રી થશે. અહીંયા સુધી ક્લિયર? તો એક્સ દિશામાંનો ઘટક આવશે યુ કોસ 30, અને વાય દિશામાંનો ઘટક આવશે યુ સાઇન 30. ક્લિયર છે? હવે જ્યારે દિવાલ સાથે અથડાઈને પાછો ફેંકાય છે, પરાવર્તિત થાય છે, ત્યારે તેના વાય ઘટકમાં તો કોઈ ફેરફાર થતો નથી. તો વાય ઘટક તો એઝ ઇટ ઇઝ યુ સાઇન 30 એઝ ઇટ ઇઝ જ રહેશે. બરાબર છે? પણ એક્સ ઘટક બદલાઈ જશે, યુ કોસ 30 નો થઈ જશે માઇનસ ઋણ એક્સ અક્ષની દિશામાં હોવાથી માઇનસ યુ કોસ 30. આ ધનેક્ષ અક્ષની દિશામાં હોવાથી પ્લસ યુ કોસ 30, આ ઋણેક્ષ અક્ષની દિશામાં હોવાથી માઇનસ યુ કોસ 30. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? અહીં 30 ડિગ્રીના એંગલે બોલ જ્યારે અથડાય છે ત્યારે માત્ર ને માત્ર તેનો એક્સ ઘટક જ બદલાય છે. વાય ઘટકમાં કોઈ ફેરફાર થતો નથી, વાય ઘટક ચેન્જ થતો નથી. બરાબર છે? ચાલો હવે ધ્યાન આપજો મિત્રો, તો બીજા કિસ્સામાં બળ શોધી નાખું. તો F2 બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. બરાબર છે? તો ધ્યાન આપજો મિત્રો, અહીંયા વાય ઘટક ચેન્જ થતો નથી, માત્ર એક્સ ઘટક જ ચેન્જ થાય છે. તો સદિશ રાશિ છે માટે પીએક્સ લઈ શકાય. એક્સ દિશામાંનો ઘટક પીએક્સ બાય ટી, ડેલ્ટા પીએક્સ બાય ડેલ્ટા ટી. જો આઈડિયા હોય તો અગાઉ આવી ગયો છે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં. બરાબર છે? જો વાય દિશામાંનો ઘટક હોય ડેલ્ટા પીવાય બાય ડેલ્ટા ટી, જો ઝેડ દિશામાંનો ઘટક હોય ડેલ્ટા પીઝેડ બાય ડેલ્ટા ટી. અહીંયા માત્ર ને માત્ર ચેન્જ એક્સ દિશામાંના ઘટકમાં જ હોવાથી ડેલ્ટા પીએક્સ બાય ડેલ્ટા ટી લખીશું. બરાબર છે? શા માટે? તો એક્સ દિશામાં જ
ફેરફાર થતો હોવાથી, એક્સ દિશામાં જ ફેરફાર થતો હોવાથી. ઓકે, સાઈડ પર શોધી નાખું. પીએફ બરાબર અને પીઆઈ બરાબર. ક્લિયર છે? ચાલો પીએફની વાત કરું તો અંતિમ કેટલું છે? -u cos 30. અંતિમ કેટલું છે? -u cos 30. શરૂઆતનું વેગમાન કેટલું છે? સોરી, એમ એઝ ઇટ ઇઝ માઇનસ વેગ આવશે -u cos 30. પાન બરાબર માવો તો એમ એઝ ઇટ ઇઝ બોલનું દળ છે એમ જેટલું અને વેગ આવશે એક્સ દિશામાંનો ઘટક -u cos 30. પીઆઈ બરાબર એમ એઝ ઇટ ઇઝ અને એક્સ દિશામાંનો ઘટક આવશે +u cos 30. ક્લિયર છે? ચેકો પ્રોબ્લેમ? ઓકે, ચાલો ધ્યાન આપજો. તો F2 બરાબર ડેલ્ટા પીએક્સ બરાબર પીએફ માઇનસ પીઆઈ. તો પીએફ બરાબર છે -mu cos 30 માઇનસ પીઆઈ બરાબર છે mu cos 30. અહીંયા સુધી ક્લિયર? લાગતો સમયગાળો કેટલો છે? ટી, જે આપણે ધારી લીધો છે. માટે F2 બરાબર માઇનસ માઇનસ પ્લસ પર ચિહ્ન રહેશે માઇનસ, તો -2mu cos 30 બાય ટી. અહીંયા સુધી ક્લિયર? આ મને મળી ગયું બીજા કિસ્સામાં લાગતું બળ. અહીંયા બીજા કિસ્સામાં પણ માઇનસ મળે છે. એનો મતલબ કે બળ કઈ દિશામાં લાગે છે? કઈ દિશામાં લાગે છે? ઋણ એક્સ અક્ષની દિશામાં લાગે છે. બળ એ કઈ દિશામાં લાગે છે? ઋણ એક્સ અક્ષની દિવાલ દ્વારા બોલ પર લાગતું બળ ઋણ એક્સ અક્ષની દિશામાં અને બોલ દ્વારા દિવાલ પર લાગતું બળ ધન એક્સ અક્ષની દિશામાં સેમ આવશે. બીજામાં શોધવાનું કીધું છે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? એ આઈડિયા આવી ગઈ. બીજું શોધવાનું કીધું છે કે દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? આ દિવાલ વડે બોલ પર લગાડેલ બળ મળેલ છે. ધ્યાન આપજો મિત્રો, અહીંયા ઋણ ચિહ્ન મળે છે. ઋણ ચિહ્નનો મતલબ થશે દિવાલ દ્વારા બોલ પર લાગતું બળ ઋણ એક્સ અક્ષની દિશામાં છે. એનો મતલબ આ જે બળ મળે છે એ દિવાલ દ્વારા બોલ પર લાગતું બળ છે. અહીંયા જે બળ મળે છે એ દિવાલ દ્વારા બોલ પર લાગતું બળ છે. બરાબર છે? જેની દિશા કઈ છે? ઋણ એક્સ અક્ષની દિશામાં, જે ઇન્ડિકેટ કરે છે. ક્લિયર છે? તો દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? એટલે કે F1/F2 ફાઇન્ડ કરવાનું છે. તો F1/F2 બરાબર F1 બરાબર છે -2mu બાય ટી અને F2 બરાબર છે -2mu cos 30 બાય ટી. ક્લિયર છે? બોલો, ટી કેન્સલ, 2 કેન્સલ, કેન્સલ, યુ કેન્સલ, માઇનસ કેન્સલ. છે કોને પ્રોબ્લેમ? તો F1/F2 બરાબર 1/cos 30 આવશે. F1/F2 બરાબર 1/cos 30. માટે F1/F2 બરાબર cos 30ની વેલ્યુ જો ખબર હોય તો √3/2 બરાબર છે. છેદનો છેદ અંશમાં ગુણાશે તો 2/√3 લખી શકાય. ક્લિયર છે? તો બંનેનો ગુણોત્તર એટલે કે F1/F2 બરાબર 2/√3 થશે. ક્લિયર છે? ચેકો પ્રોબ્લેમ? ચાલો એકવાર સમજી લેજો ફટાફટ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ બે સમાન છે માટે ધારી લીધું કે બોલનું દળ કેટલું છે? એમ જેટલું. સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર, સમાન ઝડપથી એનો મતલબ બંનેમાં ઝડપ શરૂઆતની કેટલી છે? u. અને ઝડપમાં ફેરફાર થયા વિના એનો મતલબ અંતિમ પણ કેટલી છે? u. પણ માત્ર દિશા શું થઈ જશે? ઉલટાઈ જશે. બરાબર છે? ફેરફાર થયા વિના પરાવર્તન પામે છે. તો બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? ચાલો ધ્યાન. ફર્સ્ટ પોઝિશનમાં 90 ડિગ્રીના એંગલે એમ દળવાળો બોલ એ અથડાઈને પાછો ફેંકાય છે. માની લેમ કે શરૂઆતમાં યુ વેગ છે અને અંતિમ -u છે. બળ શોધવું છે તો મારી પાસે છે F બરાબર ΔP/ΔT. તો અંતિમ છે વેગ -u, તો વેગમાન બની જશે -mu. પ્રારંભિક વેગ છે u, તો વેગમાન બની જશે mu. અહીંયા સુધી ક્લિયર? તો F1 બરાબર મળી જશે -2mu/t. તો માઇનસ ઇન્ડિકેટ કરે છે કે દિવાલ દ્વારા બોલ પર લાગતું બળ એ ઋણ એક્સ અક્ષની દિશામાં છે, જ્યારે બોલ દ્વારા દિવાલ પર લાગતું બળ એ ધન એક્સ અક્ષની દિશામાં છે. બીજા કિસ્સાની વાત કરીએ તો બીજા કિસ્સામાં 90 ડિગ્રીની જગ્યાએ 30 ડિગ્રી એંગલે બળ અથડાવવામાં આવે છે. 30 ડિગ્રી એંગલે શરૂઆતનો વેગ છે u જેટલો, તો વેગના બે ઘટકો આવશે. એક્સ દિશામાંનો ઘટક u cos 30. આ 30 છે માટે આ 30 છે
માટે આ પણ 30 થશે. તો એક્સ દિશામાંનો ઘટક આવશે યુ કોસ 30 અને વાય દિશામાંનો ઘટક આવશે યુ સાઇન 30. જ્યારે અથડાઈને પાછો ફેંકાય છે ત્યારે વાય ઘટકમાં કોઈ ફેરફાર થશે નહીં. યુ સાઇન 30 એઝ ઇટ ઇઝ રહેશે. એક્સ દિશામાંનો ઘટક માઇનસ એક્સ દિશામાંનો થઈ જશે માટે માઇનસ યુ કોસ 30. અહીંયા સુધી ક્લિયર. F2 બરાબર એક્સ દિશામાંના જ ઘટકોમાં ફેરફાર થતો હોવાથી ડેલ્ટા px બાય ડેલ્ટા ટી લખી શકાય. એક્સ દિશામાંનું તો pf બરાબર પાન બરાબર માવો એટલે એમ એઝ ઇટ ઇઝ. વેગ કેટલો છે તો યુ કોસ 30. પીઆઈ બરાબર એમ એઝ ઇટ ઇઝ. વેગ કેટલો છે તો માઇનસ યુ કોસ 30. મૂકી દેવા કિંમત તો મળશે -2 mu cos 30 બાય ટી. એનો મતલબ માઇનસ ઇન્ડિકેટ કરે છે કે દિવાલ દ્વારા બોલ પર લાગતું બળ ઋણ x અક્ષની દિશામાં છે બોલ, જ્યારે બોલ દ્વારા દિવાલ પર લાગતું બળ એ ધન x અક્ષની દિશામાં. ક્લિયર છે. જો બંનેનો ગુણોત્તર કરીશ તો F1 બાય F2 બરાબર 1 cos 30 મળશે. cos 30 એટલે કે √3/2 છેદનો છેદ અંશમાં ગુણાશે તો 2/√3. માટે બંને બળોનો ગુણોત્તર F1 જેમ F2 બરાબર 2 જેમ √3 થશે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, થેન્ક યુ. કે પ્રોબ્લેમ હોય એક્ઝામ્પલમાં દાખલામાં તો કોન્ટેક કરજો. ક્લિયર? ઓકે. અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ મોઢે લખીને મોકલવાનો રહેશે. બરાબર છે? ઓકે.